આજે અમે આવી ગયા છે ઘઉં ભેગા કરવા કઢાવવાના છે આજે. હેલો મિત્રો, આપણે ઘઉં કેટલા ઘઉં છે? તો ગાઈસ આખા દિવસના ઘઉં ભેગા કરી દેવા આવ્યા છો. આટલા રહ્યા છે જોઈ શકો છો. લાઈક કરજો પણ ફોલો ના કરતા. એના બે કર્યો બે. આ ઘઉં પટી જાય ઉપાડી છે. હવે ઠેસર આવે એટલે સીધું કઢાવા જવાનું. હા અમારા મજૂર હવે ઘઉં ઉપાડી બધા રવાના થઈ જશે. ઘઉં ભેગા થઈ જશે. સવારના 10 વાગે આવ્યા હતા. 10 વાગે હા ઘઉં ભેગા કરેલા જોઈ લો. હેલો ગાઈસ, ઠેસર આવી ગયું છે. ઘઉં ચાલુ થઈ ગયા કઢાવાના. આ મજૂર આવી રહ્યા છે કઢાવવા માટે ઘઉં. વરસાદ ચાલુ છે. એક સાઈડ ઘઉં કઢાવવાનું ચાલુ છે. વરસાદ આવી રહ્યો છે જોઈ શકો છો. એક સાઈડ વરસાદ ચાલુ, પ્રેશર પણ ચાલુ છે. વરસાદ આવી રહ્યો છે જોરદાર. ખબર નહીં આવતા મને અહીંયા ઘઉં છે પણ ઘઉં પલળી રહ્યા છે. જો તમે જોઈ શકો છો. અહીંયા ઢોકવાનું ચાલુ છે. ચાલુ વરસાદમાં ઘઉં કઢાવા છે એટલે તો ગાઈસ ઘઉં કરતા કરતા જવું પડ્યું મેણિયું લેવા, કારણ કે વરસાદ બહુ આવી રહ્યો હતો. ગાડી લઈને જો મેન્યુ લેવા નીકળી ગયો છું. મેન્યુ લઈને આવી જશો. વરસાદ વળી ચાલુ થઈ ગયું છે. વળી ઘઉં પર ઢોકવાનું છે. આ બે મજૂરને મેણી ઉપડાવી દીધું અમે.
કાઢતા કાઢતા ભૂલ લાગે ચા નાસ્તો કરવા એ ગયા બધે. ગાય ચાલો વરસાદમાં ઘઉં કાઢી નાખ્યા છે. હવે છેલ્લો પાત્રો ઘઉં કાઢી નાખ્યા બધા. હવે છેલ્લો પાત્રો છે. વરસાદ ચાલુ રહ્યો તો ચાલુ વરસાદમાં પૂરું થઈ ગયું. આખરે 3 કલાક છે સર. રેડિયો 2 વાગે ચાલુ.